ચૈતર વસાવા જેલમાં બંધ છે અને બહાર બંને પત્નીઓએ એવું કર્યું કે લોકો જોતા રહ્યા। મિત્રો, ગુજરાતના રાજકારણમાં આ દિવસોમાં પેટા ચૂંટણીના પ્રચારના જોરશોરથી પડઘામાં વાગી રહ્યા છે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં રાજકીય માહોલ અત્યંત ગરમાયો છે। વાત કરીશું ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા અને બિલોટી તાલુકા પંચાયત બેઠક વિશે, જે હાલ પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। આ બેઠક પર રાજકીય સમીકરણો એટલા રસપ્રદ બન્યા છે કે અહીં ત્રિપાખીયો જંગ જોવા મળી રહ્યો છે, જેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી કાંતિભાઈ વસાવા, આમ આદમી પાર્ટી તરફથી પ્રવીણભાઈ વસાવા અને કોંગ્રેસ તરફથી રણજીતભાઈ વસાવાએ પોતાની ઉમેદવારી નોંધાવીને મેદાન સંભાળ્યું છે। આ પેટા ચૂંટણીમાં સૌથી મોટું અને ચર્ચાસ્પદ પાસું એ છે કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે। ચૈતર વસાવાની ગેરહાજરી હોવા છતાં આમ આદમી પાર્ટીના પ્રચાર પર તેની કોઈ નકારાત્મક અસર જોવા મળી નથી। ઉલટાનું તેમના પરિવારજનો અને પાર્ટીના કાર્યકરોએ આ જવાબદારી ખૂબ જ જોશપૂર્વક ઉપાડી લીધી છે। ચૈતર વસાવાના ધર્મપત્નીઓ વર્ષા વસાવાને હાલમાં જ જામીન મેળવીને બહાર આવેલા શકુંતલા વસાવા આ પ્રચારની ધુરા સંભાળીને નેત્રંગ રસ્તા પર ઉતરી આવ્યા છે। બિલોટી બેઠક વિસ્તારના લોકો દ્વારા શકુંતલા વસાવાને વર્ષા વસાવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે ને સ્થાનિક પ્રજા તેમને ફૂલોના હાર પહેરાવીને ઉષ્માભર્યા આવકાર આપી રહ્યા છે। ચૂંટણી પ્રચાર દરમિયાન આપના નેતાઓ અને કાર્યકરો ઘરે ઘરે જઈને ડોર ટુ ડોર લોકસંપર્ક કરી રહ્યા છે। પ્રચારમાં નીકળેલી મહિલા નેતાઓ અને કાર્યકરો મતદારોને મળીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવીણભાઈ વસાવાને ભારેથી અતિભારે બહુમતી જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે। ચૈતર વસાવાની ગેરહાજરી હોવા છતાં સ્થાનિક પ્રજાના આદિવાસી મતદારોનો જે પ્રકારે ઉત્સાહ અને સહકાર આમ આદમી પાર્ટી તરફ જોવા મળી રહ્યો છે, તેમાંથી વિરોધ પક્ષોની ચિંતા વધી ગઈ છે। પ્રજાનો જોરદાર સપોર્ટ જોઈને એવું સ્પષ્ટપણે પ્રતીત થઈ રહ્યું છે કે આ પેટા ચૂંટણીના પરિણામો અત્યંત રોમાંચક અને ચોંકાવનારા આવી શકે છે। આમ નેત્રંગના પેટા ચૂંટણીમાં માત્ર એક બેઠક પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે સમગ્ર વિસ્તારના આગામી રાજકીય સમીકરણો નક્કી કરવામાં મોટી ભૂમિકા ભજવશે। જો આમ આદમી પાર્ટી આ બેઠક પર વિજય મેળવવા માટે સફળ રહે છે તો ભવિષ્યમાં તાલુકા પંચાયતના રાજકીય સમીકરણો અને સત્તાના સમતોલમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે। ચૈતર વસાવાની ગેરહાજરીના પડકારને તેમના પરિવારે અને કાર્યકરોએ જે રીતે હિંમત અને સંગઠન શક્તિ ફેરવી નાખી છે, તે આ ચૂંટણીનું સૌથી મોટું આકર્ષણ બન્યું છે। હવે સૌ કોઈની નજર ત્રિપાખીયા જંગના અંતિમ પરિણામ પર છે કે બિલોટી બેઠકનો આ જંગ કોણ જીતશે ને કોણ મરાય છે, તો તે સમય જ બતાવશે। આમ આદમી પાર્ટી માટે બેઠક જીતવી શા માટે અત્યંત આવશ્યક છે, તેની પાછળનું કારણ સમજવા માટે અગાઉના સ્થાનિક સ્વરાજના પરિણામ પર નજર નાખવી પડે તેમ છે। અગાઉ નેત્રંગ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ સૌથી વધુ 8 બેઠકો મેળવીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી, જ્યારે ભારતીય જનતા પાર્ટીને 7 અને કોંગ્રેસને માત્ર 1 જ બેઠક મળી હતી। જોકે નિયમ મુજબ બહુમતી માટે 9 સભ્યોનું સમર્થન જરૂરી હતું। તેમાંય વળી આપના વિજેતા સભ્ય ગણપત વસાવાનું નિધન થવાથી આમ આદમી પાર્ટીનું સંખ્યાબળ ઘટીને 7 થઈ ગયું હતું। આ પરિસ્થિતિનો લાભ લઈને ભાજપ અને કોંગ્રેસ ગઠબંધન કરી દીધું હતું અને પોતાનું સંખ્યાબળ વધારીને 8 કરી દીધું હતું।